જીવનની અંદર સત્સંગ છે ને આપણો સંતોનો ખોરાક છે. સત્સંગ સિવાય મનનો સુધારો થાય નહીં. આપણા મનનો સુધારો કરો ને એનો મારા સત્સંગ છે. તમે ખાલી વાણી બોલશો તો વાણીથી મનનો સુધારો નહીં થાય. સત્સંગથી સુધારો થશે. શું કામ? એ જે સંતોએ વાણી બનાવી છે ને એ વાણીને તમે અલગ અલગ એક કરીને આમ સમજાવો ને એટલે સીધો એનો કરેક્ટ લાગે. અને બીજું કોનો કરેક્ટ લાગે? સાચા સંતોનો કરેક્ટ લાગે. સાચો સંતો ને એ બોલતા એનો પણ કરેક્ટ લાગે. એટલે એનાથી મનનો આપણનો આખો પલટો થઈ જાય. એટલે મન ઉપર આપણું ભક્તિની મદદ આખું મન ઉપર છે. ભક્તિ છે ને મન ઉપર છે. જો જે માણસનું થોડુંક મન નબળું હોય ક્યારે ભક્તિ ન કરી શકે. મન પાવરફુલ હોય ભક્તિ કરી શકે. પછી મનને મતે હાલતો હોય, મન કેમ કરતો તો એ પણ ભક્તિ ન કરી શકે. મન આપણા પોતાના તાબામાં હોય એવો જે માણસ હોય ભક્તિ કરી શકે. એટલે મનનો ખોરાક ભક્તિ છે, મનનો સત્સંગ છે. એટલે રોજ એને સત્સંગ મળવો જોઈએ. આપણા કુંભારમાં મેં કીધું કે સદગુરુનું સેવા કરતા ધરતા હરિનું ધ્યાનમાંથી જ્ઞાન જાય, જ્ઞાનધારા માટે અજ્ઞાન. શ્વાસ ઉશ્વાસે સમર્થ જપતા અજંપા જાપ જપતા ટાપ તપ ટળિયા ગુરુજીને પ્રથમ. એટલે જે આપણે ગુરુમાં જે આપણે અજંપા જાપ આપ્યા છે, અજંપા એટલે તમારે ગુરુ મંત્ર આપ્યો ને અજંપા કહેવાય. એવામાં જાઓ ઓઠમાં ના લે અને કંઠે ના લે, ખાલી બેઠે આપણે શ્વાસ ઉપર નજર રાખીને એને અજંપા કહેવાય. આ અજંપા જાપથી આપણી મુક્તિ થાય. અને આપણને બીજું શું આપ્યું? આગ્રહ ઉપર ધ્યાન, ત્રિકુટીનું ધ્યાન આપ્યું. અહીંયા મનનો એક ખીલો આપી દીધો કે મનથી બહાર ન નીકળે. આવો તમે મનનો પ્રયોગ તમે 3 મહિના 3.5 મહિના તમે મનનો પ્રયોગ કરો ને એટલે મન પછી તમે બહાર ન જઈ શકે. આ મારો બધો નાનપણનો પ્રયોગ છે. અમે આટલો બધો કરેલો ને હવે મારું મન બહાર જાય નહીં. ક્યાંય પણ કોઈ પ્રલોભનમાં મારું મન જઈ ન શકે. એને ઈચ્છા ન થાય કે જે અમને મળ્યું છે એ મહાન છે, એનાથી મોટું જગતમાં કાંઈ છે નહીં. આ જેટલું કાંઈ જે કરોડોની અબજોની મિલકત હોય ને એને માયા કહેવામાં આવે. તો માયા તો આપણી ભેગી હાલવાની નથી. ભેગું શું હાલશે? અજંપા જાપ, આપણી ભક્તિ, આપણું ભજન એ આપણે ભેગું ઠેઠ સુધી હાલવાનું છે. અને ફરીને આપણો બીજો જન્મ થાય તો પ્રાપ્ત લઈને જાય ત્યારે આપણી ભક્તિ આપણને કામ આવે. આ જન્મની અંદર તમે ભક્તિ કરી હોય, બીજા જન્મની અંદર તમને નાનપણમાં ભક્તિ મળી જાય. બીજા જન્મનો તમારો આયુષ પણ મોટો મળે તમને. અત્યારે તમને શ્વાસ આપ્યા ને ભગવાને, પરમાત્મા એટલે પરમાત્મા તો કંઈક કોઈ કરતા નથી, એ તો એમાં કરતા છે. તમારી પૂર્વેની કમાઈ કરવાની. આપણી સારી કમાઈ હોય તો આપણને વધારે શ્વાસ મળે, ઓછી કમાઈ થોડા ઓછા મળે. અનંતવાર મોડામાં મળે પૂજારી છે ને એના ભાઈની દીકરી 2 મહિના જતી રહી, 2 મહિનામાં ગુજરી ગઈ. હવે એને કાંઈ અત્યારે તો કર્મ કર્યું નથી. એ પૂર્વનું કર્મ એને આડું આવ્યું. એટલે પૂર્વના કર્મ એવા અલ્પ આપણા છે ને 84 લાખ યોની છે ને એમાં ઘણા 4 લાખ તો અલ્પ માણસના આવતા. અલ્પ એટલે જન્મે મરે એવા. પછી 84 લાખમાં 1 લાખની 4 ખાણી આવે. એમાં કીડી મકોડીથી બધા પક્ષીના થાય, કીડી મકોડીના થાય, ઝાડ બીટના થાય અને માણસના થાય, એવા બધાના દરિયા જીવના એવા બધા 84 લાખ અવતાર થાય. હવે એક જ માણસનો અવતાર છે ભજન કરી નીકળી જવા માટે. હવે અત્યારે માણસનો અવતાર મળી ગયો, એમાં જો ગુરુ મળી જાય, આ સમજ મળી જાય તો આપણને પછી તો સંત બીજ પટે જુગ જાય. એનો ઊંચ નીચ ગરવ તરે થાય સંતના સંત. આમાં તમે ભજન કરી નીકળી ગયા, બીજો જન્મ તમારો સારા ઘરે થાય, શ્રીમંતને ઘરે થાય, પાછો તમે ભક્તિ પકડી લો ત્યાં ફરી તમારું આયુષ પણ મોટું થાય. અત્યારે જેટલું આપ્યું એટલું આપણને ખબર નથી, પણ આપ્યું આપણને કેટલું એ શ્વાસ ગણીને આપેલા છે. વર્ષ આપણે ગણીને વર્ષ નહીં, મહિના નહીં, વર્ષ નહીં, શ્વાસ આપેલા છે. તો એક દિવસમાં આપણે 1,600 શ્વાસ જાય, કલાકના 900, 1 મિનિટના 15. હવે 15 જે શ્વાસ ટૂંકા હાલતા હોય છે એની જગ્યાએ પૂરો શ્વાસ લ્યો, પૂરો મૂકો એટલે આપણું 5 વર્ષનું આયુષ પણ વધી જાય. કોઈ 10 વર્ષનું પણ વધારી દે, કોઈ 15 વર્ષનું પણ આયુષ વધારી દે. અને આપણે આયુષ વધારવા માટે ભજન કરતા નથી, પણ મનને કંટ્રોલ કરવા માટે શ્વાસ રોકવાની જરૂર છે. શ્વાસ રોકવાથી આપણી કયા નિરોગી થાય, મનની પકડ થાય અને કર્મ જલ્દી બળી જાય. એટલા માટે સંતોએ આપણે ઉપર શ્વાસ લઈ જવો, થોડોક રોકવો, ધીરે ધીરે છોડવો, એની જોડે મંત્ર બોલો, એના માટે આ બધું વાંચ્યું છે. હવે આપણે તો આ બધું મળ્યું છે. મળ્યા પછી આવું આપણે રીતે સત્સંગ કરતા રહી, આવું સાંભળી તો આપણું વળી પાવર વધે. આ સત્સંગથી મન સુધરે કેમ કે તમે અમને મળો એટલે ભર્યા રાતો સત્સંગ થયો ને તો તમે ઘરે જશો ને ત્યાં બધી તમને આ વાત મનમાં હાલ્યા જ કરશે. હાલ્યા જ કરે ને મનમાં સત્સંગ યાદ આવ્યા કરશે કે આપણને આવો મનુષ્ય અવતાર મળ્યો છે તો આપણે માયાના ફંદામાં બીજી વાતોમાં બહુ સમય આપણે જવા ન દેવો. એના ઉપર તમે ધ્યાન દેશો વધારે. અમે રાતની ગાડીમાં ફરી સત્સંગમાં જઈએ ને વધારે આડી એવી વાત નીકળે એટલે અમે કાપી નાખી. ભાઈ આપણે સત્સંગી બન્યા છે, આપણે ગુરુમુખી બન્યા છે, આપણે બીજામાં જવું નહીં. આ તો પ્રાર્થના આપણે પ્રાર્થ લઈને આવ્યા છીએ તો પ્રાર્થ પ્રમાણે આપણને કુટુંબ, કબીલા અને બે મૂડી બધું મળવાનું છે. સારું પ્રાપ્ત તો તમને પૈસા સારા જ મળે ને. જો આ નાનપણમાં ભક્તિ મળી ગઈ, તમારું નાનપણ મળી ગઈ ને, બીજા રબારી કરતા સુખી છો તો નથી તમે. આ લીલા લેર છે. હવે બીજી બળતરા કરીને કે મારે આમ વધારો નહીં કરો, ઓટોમેટિક વધી જાય, ભલે વધી જાય.
આપણે રાત દિવસ આંધળી દોડ નહીં કરવાની, આમાં આનંદ કરીને મોજ કરવાનો. બસ આ ભક્તિ, આ માણસનો અવતાર આટલા મને મળ્યો છે. અને તમે વિચાર કરો, રાજા જનક તો રામચંદ્રજીના સસરા ને, હવે કેવા મોટા મહાન રાજા હતા, પણ છતાં એને ભક્તિનો રસ લાગી ગયો. કેવા બની ગયા, દેહ હોવા છતાં વિદેહી બની ગયા. પોતાનો દેહ હોવા છતાં વિદેહી. એના ગુરુ અષ્ટાવક્ર મળી ગયા તો થોડીક પરીક્ષા કરી દીધી. થોડીક પરીક્ષા કરી કે મારો શિષ્ય ક્યાં પહોંચ્યો છે. એને અગ્નિથી અને આ